નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટેટ ટાટના નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રમાં જે 100 મોસ્ટ આઈએમપી વન લાઇનર છે તેના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું, જેથી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો પહેલા પ્રશ્નની વાત કરીશું. પ્રાથમિક શિક્ષક પ્રશિક્ષણ અભ્યાસક્રમની પુનઃરચના કયા વર્ષમાં કરવામાં આવી હતી જે રાજ્યવ્યાપી અમલી બની? તો જવાબ આવશે ઈસવીસન 1995માં રાજ્યવ્યાપી અમલી બની હતી. હવે પ્રશ્ન નંબર 2, રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું કયા વર્ષમાં જાહેર થયું? તો જવાબ આવશે 2005માં જાહેર કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 3, પ્રાથમિક શિક્ષક પ્રશિક્ષણ અભ્યાસક્રમનું પુનર્ગઠન ઈસવીસન 2014માં કરીને તેનું નવું નાભિધાન શું રાખવામાં આવ્યું? તો જવાબ હશે તેનું નવું નામ DLED તેનું નવું નામ રાખવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 4, નવા અભ્યાસક્રમમાં DLED અભ્યાસક્રમમાં સંસ્થાઓને બદલે કોને સ્થાન આપવામાં આવ્યું છે? તો જવાબ હશે અધ્યયન નિષ્પત્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 5, DLED અભ્યાસક્રમને કેટલા વિભાગોમાં વિભાજિત છે? તો જવાબ હશે 3 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 6, DLED અભ્યાસક્રમના પ્રથમ વિભાગમાં કેટલા અધ્યયન ક્ષેત્રો સમાવિષ્ટ છે? તો જવાબ હશે 7 અધ્યયન ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 7, DLED અભ્યાસક્રમની કોર ટીમને કોનો આર્થિક તેમજ શૈક્ષણિક સહયોગ પ્રાપ્ત થયેલ છે? તો જવાબ આવશે યુનિસેફનો શૈક્ષણિક સહયોગ પ્રાપ્ત થયેલ છે. પ્રશ્ન નંબર 8, મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત ક્યારે થાય છે? તો જવાબ આવશે વ્યક્તિના જીવનની શરૂઆત ગર્ભાધાનથી થાય છે. પ્રશ્ન નંબર 9, ગર્ભાવસ્થાથી માંડીને પુખ્ય અવસ્થા સુધીમાં વ્યક્તિના વજન, કદ અને આકારમાં થતા વધારાને શું કહે છે? તો જવાબ હશે વૃદ્ધિ કહે છે. પ્રશ્ન નંબર 10, વૃદ્ધિ શારીરિક પાસા ઉપરાંત કયા પાસા સાથે સંબંધિત છે? તો જવાબ હશે શારીરિક પાસા સાથે સંબંધિત છે. પ્રશ્ન નંબર 11, હરલોકના મતે વૃદ્ધિ કેવો ફેરફાર છે? તો જવાબ હશે પ્રમાણાત્મક ફેરફાર છે. પ્રશ્ન નંબર 12, વૃદ્ધિની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે? તો જવાબ આવશે વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભાધાનથી શરૂઆત થાય છે. પ્રશ્ન નંબર 13, વૃદ્ધિ કોનું પ્રથમ પગથિયું છે? તો જવાબ હશે પરિપક્વતાનું પગથિયું છે. પ્રશ્ન નંબર 14, વૃદ્ધિનો આધાર મુખ્યત્વે કોના પર હોય છે? તો જવાબ આવશે વારસામાં મળેલ જનીન ઉપર વૃદ્ધિનો આધાર રહેલો છે. પ્રશ્ન નંબર 15, ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને શું કહે છે? તો જવાબ આવશે વિકાસ કહે છે. પ્રશ્ન નંબર 16, વિકાસ કયા પાસા સાથે સંબંધિત છે? તો જવાબ હશે વિકાસ શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે સંબંધિત છે. પ્રશ્ન નંબર 17, હરલોકના મતે વિકાસ કેવો ફેરફાર છે? તો જવાબ આવશે ગુણાત્મક ફેરફાર છે. પ્રશ્ન નંબર 18, વિકાસ ક્યાંથી ક્યાં સુધી સતત ચાલતી પ્રક્રિયા છે? તો જવાબ આવશે જન્મથી મૃત્યુ સુધી ચાલતી વિકાસ પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 19, વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષાને શું કહેવાય છે? તો જવાબ આવશે પરિપક્વતા કહેવાય છે. પ્રશ્ન નંબર 20, કોઈપણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને શું કહે છે? તો જવાબ આવશે પરિપક્વતા કહે છે. પ્રશ્ન નંબર 21, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો વૃદ્ધિ પ્રમાણાત્મક ફેરફાર છે અને જ્યારે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પ્રશ્ન નંબર 22,
હાથ પગની લંબાઈમાં વધારો શું સૂચવે છે? તો જવાબ આવશે વૃદ્ધિ સૂચવે છે. પ્રશ્ન નંબર 23. પાથ ઘૂંટણીએ પડ્યા પછી ટેકો દઈને ઊભા રહેતા શીખે છે. આ પ્રક્રિયા શું સૂચવે છે? તો આ પ્રક્રિયા એ વિકાસ સૂચવે છે. પ્રશ્ન નંબર 24. વિકાસની પ્રક્રિયા ઉપરથી કઈ દિશામાં થાય છે? તો વિકાસની પ્રક્રિયા ઉપરથી નીચેની તરફ મસ્તકથી ધડ તરફ સુધી થાય છે. પ્રશ્ન નંબર 25. વિકાસની પ્રક્રિયા ક્યાંથી પરી છેડા તરફ થાય છે? તો જવાબ હશે કેન્દ્રના મધ્ય ભાગથી થાય છે. પ્રશ્ન નંબર 26. વિકાસની પ્રક્રિયા કઈ દિશામાં થાય છે? તો જવાબ હશે સામાન્યથી વિશિષ્ટ તરફ થાય છે. પ્રશ્ન નંબર 27. વિકાસની પ્રક્રિયા પરાલંબનથી કઈ દિશામાં હોય છે? તો જવાબ હશે સ્વાલંબન તરફ હોય છે. પ્રશ્ન નંબર 28. શૈશવ અવસ્થાનો ગાળો ક્યાં સુધીનો હોય છે? તો જવાબ આવશે જન્મથી બીજા અઠવાડિયાના અંત સુધી હોય છે. પ્રશ્ન નંબર 29. બાલ્ય અવસ્થાનો ગાળો ક્યાં સુધીનો હોય છે? તો જવાબ આવશે બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધી બાલ્ય અવસ્થાનો ગાળો હોય છે. પ્રશ્ન નંબર 30. પ્રારંભિક બાલ્ય અવસ્થાનો સમયગાળો કયો છે? તો જવાબ આવશે 2 વર્ષથી 6 વર્ષ સુધીનો પ્રારંભિક બાલ્ય અવસ્થાનો સમયગાળો હોય છે. પ્રશ્ન નંબર 31. ઉંમરને પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જવાબ આવશે પ્રારંભિક બાલ્ય અવસ્થા એટલે કે 2 વર્ષથી 6 વર્ષ હોય છે. પ્રશ્ન નંબર 32. ઉત્તર બાલ્ય અવસ્થાનો સમયગાળો કયો છે? તો જવાબ આવશે 6 વર્ષથી 12 વર્ષ સુધીનો ઉત્તર બાલ્ય અવસ્થાનો સમયગાળો હોય છે. પ્રશ્ન નંબર 33. મિત્રોનું સ્થાન જીવનમાં વધુ હોવાથી કઈ અવસ્થાનો ટોળાની ઉંમર પણ કહે છે? તો જવાબ આવશે ઉત્તર બાલ્ય અવસ્થાને કહે છે. પ્રશ્ન નંબર 34. તરુણ અવસ્થાનો ગાળો ક્યાં સુધીનો ગણવામાં આવે છે? તો જવાબ આવશે 12 વર્ષથી 21 વર્ષ સુધીનો સમયગાળો તરુણ અવસ્થા ગણવામાં આવે છે. કઈ અવસ્થાને સંક્રાંતિકાળ પણ કહે છે? તો જવાબ આવશે તરુણ અવસ્થાને પણ કહે છે. પ્રશ્ન નંબર 36. તરુણ અવસ્થાને શાનો ગાળો કહેવામાં આવે છે? તો જવાબ આવશે સંઘર્ષ, હતાશા અને મૂંઝવણનો ગાળો પણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 37. યુવા અવસ્થાનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધીનો ગણવામાં આવે છે? તો જવાબ હશે યુવા અવસ્થાનો સમયગાળો 21 વર્ષથી 40 વર્ષ સુધીનો ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 38. પ્રૌઢા અવસ્થાનો સમયગાળો ક્યાં સુધીનો ગણવામાં આવે છે? તો જવાબ આવશે 40 વર્ષથી 60 વર્ષ સુધીના સમયગાળાને પ્રૌઢા અવસ્થા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 39. 76 વર્ષથી મૃત્યુ સુધીના સમયગાળાને હિન્દુ શાસ્ત્રનો પ્રમાણે કયો આશ્રમ ગણવામાં આવે છે? તો જવાબ હશે સંન્યાસ આશ્રમ ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 40. બ્રહ્મચાર્યાશ્રમનો સમયગાળો કયો છે? તો જવાબ આવશે જન્મથી 25 વર્ષ સુધીનો છે. પ્રશ્ન નંબર 41. ગૃહાશ્રમનો સમયગાળો કયો છે? તો જવાબ આવશે 26 થી 50 વર્ષ સુધીનો હોય છે. પ્રશ્ન નંબર 42. વાનપ્રસ્થાશ્રમનો સમયગાળો કયો ગણાય છે? તો જવાબ હશે 51 થી 75 વર્ષનો ગણાય છે. પ્રશ્ન નંબર 43. વારસો એટલે શું? તો જવાબ આવશે ગર્ભાધાન સમયે બાળકને માતા પિતા દ્વારા પ્રાપ્ત રંગસૂત્રોમાં રહેલા જનીન તત્વો જે બાળકોના શારીરિક માનસિક લક્ષણો નક્કી કરે છે તેને વારસો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 44. ફ્રાન્સિસ ગાલ્ટને
કયા પુસ્તકમાં વારસાગત લક્ષણોનું મહત્વ સમજાયું છે? તો જવાબ આવશે હેરિડાટરી જીનિયસ પુસ્તકમાં તેનું મહત્વ સમજાયું છે. પ્રશ્ન નંબર 45, ગર્ભાધાનથી મૃત્યુ સુધીની અસર કરતા તમામ પરિબળો, પરિસ્થિતિઓ કે ઘટનાને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે વાતાવરણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 46, વાતાવરણના સામાન્ય રીતે કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો જવાબ આવશે 3 પ્રકાર પાડવામાં આવે છે. તેમાં આંતરિક, બાહ્ય એટલે ભૌતિક અને સામાજિક રીતે 3 પ્રકાર પાડવામાં આવે છે. પ્રશ્ન નંબર 47, કયો મનોવૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે તે ગમે તે વારસાવાળા બાળકને ડૉક્ટર, વકીલ કે ચોર બનાવી શકે છે? તો જવાબ આવશે મનોવૈજ્ઞાનિક વોસ્ટને કહ્યું હતું. પ્રશ્ન નંબર 48, વ્યક્તિનું ઘડતર માત્ર વારસાથી કે માત્ર વાતાવરણથી થતું નથી, પરંતુ બંનેની આંતરક્રિયાથી થાય છે. આ કથન કોનું છે? તો મનોવૈજ્ઞાનિક ક્રો એન્ડ ક્રોનું આ વાક્ય હતું. પ્રશ્ન નંબર 49, શારીરિક લાક્ષણિકતાનો નક્કી કરવામાં કોની ભૂમિકા મહત્વની છે? તો જવાબ આવશે વારસાની મહત્વની ભૂમિકા રહેલી છે. પ્રશ્ન નંબર 50, માનસિક શક્તિના વિકાસમાં કોની ભૂમિકા અગત્યની છે? તો જવાબ આવશે વાતાવરણની અગત્યની ભૂમિકા રહેલી છે. પ્રશ્ન નંબર 51, મનોવૈજ્ઞાનિકો કયા સમયગાળાને અનુકરણના કાળ તરીકે ઓળખાવે છે? તો જવાબ આવશે 3 થી 6 વર્ષના સમયગાળાને અનુકરણના કાળ તરીકે ઓળખાવે છે. પ્રશ્ન નંબર 52, બાળકના વિકાસમાં સૌથી પહેલી જરૂર શેની રહે છે? તો જવાબ આવશે આદર્શ ઘર બનાવવાની બાળકના વિકાસમાં સૌથી પહેલી જરૂર રહે છે. પ્રશ્ન નંબર 53, બાળકના શારીરિક વિકાસ માટે વાલીએ કઈ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ? તો જવાબ આવશે માટી ગુંદવી, લોટ ગુંદવો, પાણીમાં રમવું અને રેતીમાં રમવું તે પ્રવૃત્તિ કરાવવી જોઈએ. પ્રશ્ન નંબર 54, બાળકના માનસિક વિકાસને પોષવા માટે કેવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ? તો જવાબ હશે સમસ્યા અને તેનો ઉકેલ જાતે મેળવે તેવી પ્રવૃત્તિઓ જેવી કે પઝલ, શ્રામ્ય, જોડ જેવી પ્રવૃત્તિ કરાવવી જોઈએ. પ્રશ્ન નંબર 55, બાળકના ભાષા વિકાસ માટે વાલીએ કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ? તો જવાબ આવશે હાલરડાં, બાળગીતો, જોડકણા, વાર્તાઓ કહેવી જોઈએ. પ્રશ્ન નંબર 56, શિક્ષકે નાના મોટા સ્નાયુઓની કેળવણી માટે કેવી પ્રવૃત્તિઓ આપવી જોઈએ? તો જવાબ આવશે જુદી જુદી ચાલ, દોડ, કૂદવું, વસ્તુઓ ખેંચવી અને ફેંકવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 57, શિક્ષકે માનસિક વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ? તો જવાબ હશે એકાગ્રતાની પ્રવૃત્તિ, સ્મૃતિ સતેજ થાય, કલ્પના શક્તિ ખીલે તેવી પ્રવૃત્તિ કરાવવી જોઈએ. પ્રશ્ન નંબર 58, પૂર્વ પ્રાથમિક શિક્ષણને શિક્ષણની ઇમારતનો શું ગણવામાં આવે છે? તો જવાબ આવશે પાયો ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 59, નૂતન કેળવણીના પિતા કોને ગણવામાં આવે છે? તો જવાબ આવશે રૂસોને નૂતન કેળવણીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 60, કયા કેળવણીકારે કુદરત તરફ પાછા વળોનું સૂત્ર આપ્યું હતું? તો જવાબ હશે રૂસોએ આ સૂત્ર આપ્યું હતું. પ્રશ્ન નંબર 61, કયા કેળવણીકારે ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ આપ્યો? તો જવાબ આવશે પેસ્ટોલોજીએ ખ્યાલ આપ્યો હતો. પ્રશ્ન નંબર 62, કોણે કીડા અને રમત અને બાળક વિકાસનું માધ્યમ માન્યું છે? તો જવાબ હશે ફ્રેડરિક
ફોબેલે માધ્યમ માન્યું હતું? પ્રશ્ન નંબર 63. કઈ શિક્ષણ પદ્ધતિ વકંડરગાર્ટન તરીકે પ્રચલિત બની? તો જવાબ આવશે ફોબેલ પદ્ધતિ બની હતી. પ્રશ્ન નંબર 64. મેડમ મોન્ટેસરીએ બાળ કેળવણીના કયા મુખ્ય સિદ્ધાંત આપ્યો? તો જવાબ હશે સ્વાતંત્ર્ય, સ્વાધીનતા અને સ્વયં સ્ફુરણાનો સિદ્ધાંત આપ્યો હતો. પ્રશ્ન નંબર 65. બાળ શિક્ષણના ક્ષેત્રે બાલદેવો ભવની વિભાવનાને મૂર્તિમંત કરનાર કોણ હતા? તો જવાબ હશે ગીજુભાઈ બધેકા હતા. પ્રશ્ન નંબર 66. ગીજુભાઈ બધેકાને કયું બિરુદ આપવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મુછાળીમાનું બિરુદ આપવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 67. ગીજુભાઈ બધેકા કયા ક્ષેત્રના બ્રહ્મા તરીકે પ્રખ્યાત થયા? તો જવાબ હશે બાળ સાહિત્યના બ્રહ્મા તરીકે પ્રખ્યાત થયા હતા. પ્રશ્ન નંબર 68. પૂર્વ પ્રાથમિક શિક્ષણ સામાન્યતઃ કયા વર્ષોના બાળકોને અનૌપચારિક રીતે અપાતું શિક્ષણ છે? તો જવાબ આવશે 3 થી 6 વર્ષના બાળકોને અપાતું અનૌપચારિક શિક્ષણ છે. પ્રશ્ન નંબર 69. પૂર્વ પ્રાથમિક શિક્ષણનો એક અર્થ શું છે? તો જવાબ આવશે પ્રાથમિક શાળાના શિક્ષણ માટે બાળકને તૈયાર કરતો કાર્યક્રમ છે. પ્રશ્ન નંબર 70. પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં સફળતા માટેના બ્રહ્માસ્ત્રો કયા છે? તો જવાબ આવશે સંગીત, રમત અને વાર્તા છે. પ્રશ્ન નંબર 71. મોન્ટેસરીએ કયા સમયગાળાને સંવેદનાનો કાળ કહે છે? તો જવાબ આવશે 6 વર્ષથી સુધીના ગાળાને સંવેદનાનો કાળ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 72. બાળકની કઈ શક્તિને મોન્ટેસરીએ અદ્વિતીય ગણાવી છે? તો જવાબ આવશે ભાષા ગ્રહણની શક્તિને અદ્વિતીય ગણાવી છે. પ્રશ્ન નંબર 73. 2 વર્ષથી 7 વર્ષની અવસ્થાને પિયાજે કઈ અવસ્થા તરીકે ઓળખાવે છે? તો જવાબ હશે પૂર્વ ક્રિયાત્મક અવસ્થા તરીકે ઓળખાવે છે. પ્રશ્ન નંબર 74. પૂર્વ ક્રિયાત્મક અવસ્થાનું એક મુખ્ય લક્ષણ કયું છે? તો જવાબ આવશે અહકેન્દ્રિતા તેનું મુખ્ય લક્ષણ છે. પ્રશ્ન નંબર 75. પૂર્વ ક્રિયાત્મક અવસ્થામાં બાળકના વિચારો કોના પર આધારિત હોય છે? તો જવાબ હશે પ્રત્યક્ષીકરણ ઉપર આધારિત હોય છે. પ્રશ્ન નંબર 76. પૂર્વ ક્રિયાત્મક અવસ્થામાં બાળક સતત શું પૂછ્યા કરે છે? તો જવાબ હશે સતત પ્રશ્નો પૂછ્યા કરે છે. પ્રશ્ન નંબર 77. ગ્લોવર અને બુનિંગના મતે માનસિક પ્રક્રિયા શું છે? તો જવાબ હશે બાળકના મગજમાં થતી પ્રવૃત્તિઓ ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 78. ભૂતકાળમાં થઈ ગયેલ અનુભવોને અર્થયુક્ત રીતે વર્તમાનમાં પુનઃજાગૃત કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ હશે સ્મૃતિ કહે છે. પ્રશ્ન નંબર 69. 79. તર્કની કેવી પ્રક્રિયા છે? તો જવાબ હશે ધ્યેયલક્ષી બૌદ્ધિક પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 80. મોન્ટેસરીના મતે વૃદ્ધિનો સંપૂર્ણ વિકાસ કોના વિકાસ પર અવલંબે છે? તો જવાબ હશે ઇન્દ્રિયોના વિકાસ ઉપર અવલંબે છે. પ્રશ્ન નંબર 81. મોન્ટેસરીના સાધનોની એક વિશેષતા શું છે? તો જવાબ હશે સાધનો સ્વયંભૂ સુધારક છે. પ્રશ્ન નંબર 82. મોન્ટેસરી પદ્ધતિમાં કાન શ્રવણેન્દ્રિયના શિક્ષણ માટેનું સાધન કયું છે? તો જવાબ હશે અવાજની ડબ્બી છે. પ્રશ્ન નંબર 83. ફોબેલની શિક્ષણ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત શું છે? તો જવાબ આવશે સર્જનાત્મક સ્વયં પ્રવૃત્તિ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ. પ્રશ્ન નંબર 84.
ફોબેલના શૈક્ષણિક સાધનોને શું કહે છે? તો જવાબ હશે ફોબેલની બક્ષિસ કહે છે. પ્રશ્ન નંબર 85. ક્રો અને ક્રોના મતે રસ શું છે? તો જવાબ હશે રસ એ એક એવી પ્રેરક શક્તિ છે જે આપણને કોઈ વ્યક્તિ, વસ્તુ કે ક્રિયા પ્રત્યે ધ્યાન આપવાની ફરજ પાડે છે. પ્રશ્ન નંબર 86. કયો રસ કુદરતી રીતે નિષ્પન્ન થાય છે? તો જવાબ આવશે નૈસર્ગિક રસ અથવા સ્વાભાવિક રસ નિષ્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 87. કયા રસના ક્ષેત્રમાં બાળક યોગી જેવી તલ્લીનતાથી રમે છે? તો જવાબ આવશે રેતી. પ્રશ્ન નંબર 88. સર્જનાત્મક મુખ્ય ઘટકો કયા છે? તો જવાબ આવશે કલ્પના, મૌલિકતા, ઉત્પાદન ક્ષમતા અને સમસ્યાનો ઉકેલ તે સર્જનાત્મક મુખ્ય ઘટકો છે. પ્રશ્ન નંબર 89. એરિક્સનના મતે જન્મથી 12 થી 18 માસ સુધીના સમયગાળામાં કઈ કટોકટી સર્જાય છે? તો જવાબ આવશે અવિશ્વાસની કટોકટી સર્જાય છે. પ્રશ્ન નંબર 90. 18 માસથી 3 વર્ષ સુધીના સમયગાળામાં કઈ કટોકટી સર્જાય છે? તો જવાબ હશે સાવયવતા વિરુદ્ધ શરમ અનુભવાય છે. પ્રશ્ન નંબર 91. 3 વર્ષથી 6 વર્ષ સુધીના સમયગાળામાં કઈ કટોકટી સર્જાય છે? તો જવાબ આવશે પહેલ કરવી અને વિરુદ્ધ અપરાધભવ કટોકટી સર્જાય છે. પ્રશ્ન નંબર 92. 6 વર્ષથી 12 વર્ષ સુધીના સમયગાળામાં કઈ કટોકટી સર્જાય છે? તો જવાબ આવશે પરિશ્રમ વિરુદ્ધ લઘુતાની કટોકટી સર્જાય છે. પ્રશ્ન નંબર 93. તરુણ અવસ્થા 12 થી 18 વર્ષમાં એરિક્સનની કઈ કટોકટી જોવા મળે છે? તો જવાબ આવશે ઓળખ વિરુદ્ધની ભૂમિકા અને મૂંઝવણ જોવા મળે છે. પ્રશ્ન નંબર 94. ડોક્ટર ઝાકિર હુસેન, ગીજુભાઈ, મેડમ મોન્ટેસરી અને ગાંધીજીએ સૂચવેલા પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયોમાં શું સામ્યતા જોવા મળે છે? તો જવાબ આવશે બાળકો સ્વાવલંબી અને સ્વાધીનતા બને છે. પ્રશ્ન નંબર 95. સામાજિકતાનો વિકાસ એટલે શું? તો જવાબ આવશે વ્યક્તિ પોતાના સામાજિક વાતાવરણને અનુરૂપ બનીને તેની સાથે અનુકૂલન સાધે તેને સામાજિકતાનો વિકાસ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 96. કયા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિનો સામાજિકતાનો વિકાસ ઝડપી થાય છે? તો જવાબ હશે બ્રહ્મહરમુખી વ્યક્તિનો વિકાસ ઝડપથી થાય છે. પ્રશ્ન નંબર 97. જે એક નિશાળ ખોલે છે તે એક જેલ બંધ કરે છે. આ વિધાન કોણે આપ્યું છે? તો જવાબ આવશે વિક્ટર હુગોએ આ વિધાન આપ્યું હતું. પ્રશ્ન નંબર 98. સામાજિકરણ એટલે શું? તો જવાબ આવશે સમાજના મૂલ્યોની શીખવવાની, વિચારવાની અને ક્રિયા કરવાની સાચી અને યોગ્ય રીતે શીખવાની ક્રિયા એટલે સામાજિકરણ. પ્રશ્ન નંબર 99. બાળકના સામાજિકરણમાં સૌથી પ્રથમ અનૌપચારિક શૈક્ષણિક સંસ્થા કઈ છે? તો જવાબ આવશે ઘર. તે સામાજિકરણની સૌથી પ્રથમ અનૌપચારિક શૈક્ષણિક સંસ્થા છે. પ્રશ્ન નંબર 100. બાળકના સામાજિકરણમાં રહેલું અનિવાર્ય પરિબળ કયું છે? તો જવાબ આવશે ભાષા તેનું મહત્વનું પરિબળ રહ્યું છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.